આજના મોટા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। ભાઈ તમે જોયું કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે ઘણા બધા મોટા મોટા નેતાઓ આવ્યા, વકીલો આવ્યા, કલાકારો આવ્યા અને સાથે સાથે એમના સમાજના લોકો પણ મેદાને ઉતર્યા। આજના જે મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે તમે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું હશે કે ચૈતરભાઈ વસાવાના કેસની ભાઈ હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે। આજનો દિવસ એટલે કે ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના પત્ની અને જે બીજા લોકો હતા એમનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને એમને ક્યાંક ને ક્યાંક ત્યાંથી ન્યાય મળી શકે છે। તો એક બાજુ ભાઈ ચૈતરભાઈ વસાવાનો સવાલ ઉભો થયો છે, જે બીજા લોકોને ન્યાય મળી રહેશે પછી ભાઈ ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। ચૈતરભાઈ વસાવાએ એવું કહ્યું હતું કે મારી પહેલા જે બીજા લોકો જેલમાં પુરાયેલા છે એમને છોડાવવાની તમે પૂરી કોશિશ કરો, પછી મને જેલમાંથી છેલ્લે છોડાવશો તો પણ ચાલશે। ભાઈ આ છે આદિવાસી સમાજના નેતા। તમે વિચાર કરો કે ચૈતરભાઈએ એવું વિચાર્યું કે મારી સાથે જે બીજા ખેડૂતો જેલમાં પુરાયેલા છે એમની તમે જામીન અરજી કરો અને એમને જલ્દીથી છોડાવો, એ છૂટી જશે પછી તમે મને છોડાવવા માટેની પ્રોસેસ કરજો। ભાઈ તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવા જેલમાં જઈને પણ ખેડૂતો માટે કેવું વિચારે છે। આવા નેતા ભાઈ તમારા વિસ્તારની અંદર જ હશે, એટલે કે ડેડિયાપાડાની અંદર જ હશે। આટલું બધું માન સન્માન ચૈતરભાઈ વસાવાને કેમ મળી રહ્યું છે? એમની લોક ચાહના છે, એમના કામ છે, એમના જે સવાલો છે જે લોકોને ગમે છે એના કારણે જ એમને આટલો બધો સપોર્ટ મળી રહ્યો છે। આજનો આ વિડીયો તમે બીજા લોકો સુધી શેર કરજો એટલે બીજા લોકોને પણ ખબર પડે કે જેલમાં બેઠેલા ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ ખેડૂતો માટે કેવું વિચારે છે, પોતાના સમાજ માટે કેવું વિચારે છે અને જેલમાં બેઠા બેઠા પણ એવું કહે છે કે પહેલા ખેડૂતોને છોડાવો પછી મને છોડાવજો। નહીં તો કોઈ બીજો વ્યક્તિ હોય તો એવું કહે કે પહેલા મને છોડાવો પછી હું એમને છોડાવીશ, પણ એ છૂટ્યા પછી તો એમને કોણ છોડાવે એ તો ભાઈ તમને બધાને ખબર જ છે। મિત્રો તમારું શું કહેવું થાય છે ચૈતરભાઈ વસાવાને લઈને? કોમેન્ટની અંદર તમે ચૈતરભાઈ વસાવા માટે સારો જવાબ આપતા જજો અને અત્યારે હાલ શું તમે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે મદદ કરશો કે કેમ એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો।